સવારના 4:30 વાગી ગયા છે અને આજે અમો જઈ રહ્યા છીએ મારા ઘરેથી અત્યારે પહોંચી ગયા છીએ જોરાવરનગર રેલવે સ્ટેશન અને આ બાજુ ટિકિટ કાઉન્ટર છે। અહીંયાથી આપણે રાજપરા જવા માટે ટ્રેન પકડીશું। સુરેન્દ્રનગરથી લગભગ 150 કિલોમીટર જેટલું અંતર થાય છે। મેં આ ટિકિટ વિન્ડો પરથી ચાલો હવે આપણે એક પ્લેટફોર્મ અગાઉ આપણે આપણી ચેનલ પર આ જોરાવરનગર પ્લેટફોર્મનો વિડીયો મૂક્યો હતો કે જ્યાં સામે એવું માં મેલડી માતાજીનું મંદિર આવેલું છે। આપણે આ મંદિરે સાંજની 7 વાગ્યાની આરતીનો પણ લાભ લીધો હતો। આ જ પ્લેટફોર્મ પર બાંદ્રાથી ભાવનગર જવનારી ભાવનગર બાંદ્રા ટર્મિનસ ટ્રેન આવશે। આ સુપરફાસ્ટ એક્સપ્રેસ હોય રાજપરા સ્ટેશને ઊભી રહેતી ન હોય। અમે આજે સિંહોર જઈશું। ત્યાંથી લગભગ 5-7 કિલોમીટરના અંતરે જ રાજપરા ખોડિયાર માતાજીનું પ્રખ્યાત મંદિર આવેલું છે જેના આપણે દર્શન કરીશું। ઘણું મોટું રેલવે પ્લેટફોર્મ છે। અમારી ટ્રેન આવી ગઈ છે। બાંદ્રા ભાવનગર ટર્મિનલ સુપરફાસ્ટ। પહેલું રેલવે સ્ટેશન લીંબડી। અત્યારે આપણે લીંબડી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ। આપણી ટ્રેન બોટાદ જંકશનથી હવે ઉપડી ગઈ છે। આ જોઈ શકો છો કે બોટાદ રેલવે સ્ટેશન છે। અહીંયાથી તમે સાળંગપુર પણ જઈ શકો છો। સાળંગપુર ધામ અહીંયાથી ખૂબ જ નજીક અંતરે આવેલું છે, લગભગ 10 કિલોમીટરના અંતર જેટલું। ઘણું મોટું વિશાળ આ રેલવે સ્ટેશન છે બોટાદ જંકશન। હવે આપણું આગલું સ્ટેશન ધોળા જંકશન આવશે। અને અત્યારે ટ્રેન અલમપર નામે ગામે લગભગ સાઇડિંગમાં ઊભી છે। સામે અલમપુર રેલવે પ્લેટફોર્મ દેખાય છે। અત્યારે આપણી ટ્રેન આ ધોળા જંકશન પહોંચી ગઈ છે। તમને એક વાત જણાવી દઉં કે આ ધોળા જંકશન મારા વાઈફ ભણ્યા અને જેમનું બચપન અહીંયાથી વીત્યું। સોનગઢ આ સોનગઢ ગામ છે। ઘણી બધી ભીડ જોવા મળે। ઘણું મોટું એવું રેલવે સ્ટેશન છે અને હવે આ સોનગઢ પછીનું હવે આપણું નેક્સ્ટ સ્ટેશન હશે શિહોર।
સૂરજ અને અત્યારે આપણે શિહોર ગામે પહોંચવાના છીએ. ઘણા બધા પર્વતો ટેકરીઓ જોવા મળશે. આપણું સફરનું છેલ્લું રેલવે સ્ટોપ શિહોર જંકશન. શિહોર જંકશન ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી અત્યારે શિહોર પહોંચી ગયા છીએ. આ ટ્રેન જોરાવરનગરથી 5 વાગે ઉપડી શિહોર સવારે 7:30 ઉતારે છે. શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાનું શિહોર તાલુકાનું મુખ્ય મથક છે. શિહોર એ ભાવનગર શહેરની જૂની રાજધાની અને સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર છે. અહીંયા ઘણા બધા શિવ મંદિરો આવેલા હોવાથી શિહોરને છોટા કાશી તરીકે પણ પ્રસિદ્ધ પામેલ છે.